વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ. હું છું ધાત્રી અને આજે બનાવી રહી છું ફાર્મીસો રેપ. તો આ રેપ એવો છે કે જે નાના બાળકોને તો ભાવે જ ભાવે છે, પણ આપણા ઘરે જે વડીલો હોય એ પણ આ રેપ ખૂબ જ પ્રેમથી જમે છે. તો એ બનાવવા માટે બાફેલા બટેટા છે એને હું અહીંયા છીણી રહી છું. છીણી લઈએ એટલે આપણે મેશ કરવાની જરૂર રહેતી નથી. તો હવે એમાં મીઠું નાખવાનું છે. મીઠું નાખી એમાં આમચૂર પાવડર એડ કર્યો છે અને આદુ મરચાંની પેસ્ટ છે એ નાખી છે. અહીંયા આદુ મરચાંની પેસ્ટ છે એ ચડિયાતી નાખવાની છે. હવે તજ લવિંગનો પાવડર ઉમેર્યો છે અને 1 વાટકા જેટલી કોથમીર ઉમેરી છે. અહીંયા મેં 3 થી 4 બટેટા લીધા છે. તમારે જો ખમણવું ન હોય તો તમે મેશ પણ કરી શકો છો. હવે આ મસાલાને સરસથી મિક્સ કરી દેવાનું છે બધું આપણે. તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે આ મસાલો છે એ એકદમ જ સ્પાઇસી અને ચટપટો રાખવાનો છે, કારણ કે બીજા વેજીટેબલ્સને બીજી આપણે જે વસ્તુ એડ કરશું એમાં આપણે કોઈ પણ જાતનો મસાલો નથી કરવાના. એટલે આ મસાલો છે એ સ્પાઇસી એટલે તીખો પણ એવો સરસ હોવો જોઈએ અને ચટાકેદાર પણ એવો હોવો જોઈએ. એટલે કદાચ ચાખતી વખતે તમને એવું લાગે કે ઓ બાપરે, આ તો બહુ જ તીખો થઈ ગયો છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે એક ડીશમાં હું અહીંયા કોર્નફ્લોર છે એને સ્પ્રિંકલ કરી લઈ છું, એને ફેલાવી રહી છું, કારણ કે એના પર જ આપણે પોટેટો બાઇટ્સ મૂકવાની છે. હવે જો અહીંયા તમારા બટેટામાં વધારે સીટી થઈ ગઈ હશે કે વધારે બટેટા બફાઈ ગયા હશે તો એમાં તમારે સિંગનો ભૂકો છે, બ્રેડ ક્રમ્સ છે કે પછી કોર્નફ્લોર ઉમેરવો પડશે. એટલે બાફતી વખતે જ ખાસ ધ્યાન રાખવું કે બટેટામાં બહુ પાણી ચડી ન જાય અને આ જ રીતે આપણે સરળતાથી પોટેટો બાઇટ્સ છે એ બની જાય. તો પોટેટો બાઇટ્સ છે એ આ રીતે આવા શેપમાં નાની નાની બનાવવાની છે. તો મેં બધી પોટેટો બાઇટ્સ બનાવી લીધી છે અને હવે આને ફ્રીઝમાં મૂકી દેવાની છે. હવે અહીંયા હું 1.5 થી 2 કપ જેટલો ઘઉંનો લોટ લઉં છું. લોટ ઘઉંનો જ વાપરવાનો છે. એમાં મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે અને મરી પાવડર નાખવાનો છે 1/2 ચમચી જેટલો. તો મરી પાવડર નાખી લોટમાં સરસ મિક્સ કરી દઈશું અને હવે મણ આપવાનું છે. તો મણ છે એ આપણે જેવું પરોઠામાં આપીએ બસ એ જ રીતનું મણ આપવાનું છે આપણે. તો મણ આપી સરસથી લોટમાં મિક્સ કરી દેવાનું છે અને લોટ છે એ બાંધી દેવાનો છે. તો અહીંયા લોટ છે એ રોટલી જેટલો ઢીલો પણ નથી બાંધવાનો અને પરોઠા જેટલો કઠણ પણ નથી બાંધવાનો. એ બંનેની વચ્ચે આવે એટલે કે રોટલી તમે વણી શકો પણ રોટલી જેટલો ઢીલો નહીં, રોટલી કરતાં થોડો કઠણ લોટ રાખવાનો છે. ને લોટ બંધાઈ જાય એટલે એના પર થોડુંક તેલ લગાડી થોડુંક કોટ કરી એને આપણે ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. અને હવે આપણે કટિંગ કરશું આપણા વેજીટેબલ્સનું. તો ડુંગળી છે તો ડુંગળીને પહેલાં આ રીતે વચ્ચેથી કટકો કરી આવી રીતે લાંબી લાંબી સ્લાઈસ કરવાની છે. અને આ રીતે લાંબી લાંબી સ્લાઈસ થઈ જાય પછી આપણે હાથથી એક એકને છૂટી પાડી દેવાની છે આ રીતે. તો ડુંગળી બધી સરસથી છૂટી પાડી પછી એક બાઉલમાં ભરી લઈશું અને એક આખું લીંબુ છે એ નીચવી દેવાનું છે. એટલે અહીંયા ડુંગળી છે એમાં 2 ફ્લેવર આવવા જોઈએ. ડુંગળીનો સરસ પોતાનો જે સ્વાદ હોય એ તો આવશે જ અને લીંબુની ખટાશ પણ એટલી સરસ આવવી જોઈએ. હવે કેપ્સિકમ લીધું છે અહીંયા ગ્રીન કલરનું. તો એને આવી રીતે એકદમ જ પાતળા અને લાંબા કટકા થાય એ રીતે સુધારવાનું છે. પછી પીળા કેપ્સિકમને પણ એ જ રીતે સુધારવાનું છે અને લાલ કેપ્સિકમ છે તો એને પણ એવી જ રીતે પાતળું અને લાંબુ સુધારી દેવાનું છે. હવે ટમેટાં છે તો ટમેટાનો ઉપરનો ભાગ કાઢી આપણે એના 2 આવી રીતે ફાડા કરવાના છે અને વચ્ચેનો જે ગર છે એ આપણે કાઢી લેવાનો છે, કારણ કે એ વચ્ચેનો ગર છે એનો વચ્ચેનો પાર્ટ એ આપણે કંઈ યુઝ કરવાનું નથી અને એ રાખીને કટ કરશું તો આપણે જે રેપ બનાવીએ છીએ એ બગડશે. એટલે ઉપરનો અંદરનો જે ભાગ છે ગર ટમેટાનો એ આપણે 1 વાટકામાં કાઢી લેશું અને બીજી કઈ રસોઈમાં આપણે વાપરી શકીએ છીએ દાળ શાકમાં. તો એ રીતે 1 વાટકામાં કાઢી લેવાનો છે અને ટમેટાને પણ એવી જ રીતે પાતળા અને લાંબા છે એ આપણે સુધારી લેવાના છે. તો સરસથી ટમેટાં સુધરાઈ જાય એટલે ફ્રીઝમાં લગભગ અડધીથી પોણી કલાક સુધી આ પોટેટો બાઇટ્સ પડ્યા હતા એને ઘી મૂકીને લોઢી પર સરસથી શેકી દેવાના છે. હું લોઢી જ વાપરી રહી છું, તમે બીજું વાસણ વાપરવું હોય તો વાપરી શકો છો. અને આ પોટેટો બાઇટ્સને ડીપ ફ્રાય કરવા હોય તો એટલે તળવા હોય તો તળી પણ શકો છો. હું આ જ લોઢી પર રોટલી પણ કરી લેવાની છું એટલે હું આ એક જ વસ્તુ યુઝ કરું છું કે મારે બંને વસ્તુ એકસાથે થઈ જાય અને વાસણ પણ ઓછા બગડે. તો આ પોટેટો બાઇટ છે ઉપર નીચેથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે હવે રોટલી વણવાની છે. તો રોટલી છે એ એકદમ પાપડ જેવી પાતળી પણ નથી વણવાની પણ પરોઠા જેટલી જાડી પણ નથી વણવાની. એ બંનેની વચ્ચે રહે એ રીતની વણવાની છે કે આપણે જે વેજીટેબલનું સ્ટફિંગ અંદર કરીએ તો રોટલી ફાટી ના જાય.
તો આ સરસથી રોટલી વણાઈ જાય એટલે આપણે એને હવે કાચી પાકી એવી શેકી લેવાની છે. તો હવે શેકવામાં આગળ પાછળ થોડું ઘી કે બટર મૂકી દેવાનું છે. હું અહીંયા ઘી વાપરી રહી છું. તમારે વધારે સ્વાદિષ્ટ બનાવવું હોય તો તમે બટર પણ વાપરી શકો છો અને તેલ વાપરવું હોય તો તેલ પણ વાપરી શકો છો, પણ ઘી કે બટરથી સ્વાદ છે એ વધારે સરસ આવે છે. તો આવી રીતે આછું પાતળું શેકાઈ જાય એટલે પછી આપણે ઉપર અને નીચેના ભાગમાં છે એ થોડુંક ઘી મૂકી એને સરસથી શેકી લેવાનું છે. પણ બહુ ક્રિસ્પી થઈ જાય નહીં રોટલી, એનું ધ્યાન રાખવાનું છે, નહીંતર પછી આપણે ફોલ્ડ કરશું, વાળશું રોટલીને ત્યારે રોટલી ફાટી જશે ત્યાંથી. એટલે એકદમ જ કૂણી રહે એવી રોટલી આપણે શેકી લેવાની છે. તો રોટલી શેકાઈ જાય એટલે હવે એના પર ગ્રીન ચટણી લગાડવાની છે. તો ગ્રીન ચટણી આ કોથમીર આદુ મરચાંની જ છે, ફુદીનાવાળી નથી. એટલે આ ચટણી પણ એકદમ સ્પાઇસી છે. તો હવે જો વડીલ માટે બનાવીએ તો આ બે વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું કે આ ગ્રીન ચટણી છે એ થોડી ઓછી લગાડવાની અને પેલી શેઝવાન ચટણી છે એ તો લગાડવાની જ નહીં, કારણ કે પટેટો બાઇટ્સ છે એ આપણે એકદમ સ્પાઇસીને ચટાકેદાર બનાવ્યું છે. તો જો વડીલ માટે કે કોઈ એવા વ્યક્તિ માટે બનાવીએ કે જેને બહુ તીખું નથી ભાવતું, કે જે તીખું ખાઈ નથી શકતા, તો એની માટે આ બે ચટણી છે, શેઝવાન ચટણી તો અવોઇડ જ કરી દેવાની, લગાડવાની જ નહીં. પણ આ ગ્રીન ચટણી છે એનું થર છે એ એકદમ પાતળું કરવાનું, બરાબર. તો હવે આ શેઝવાન ચટણી છે એ પણ ગ્રીન ચટણીની ઉપર સરસથી આવી રીતે ફેલાવી દેવાની છે. અને હવે એના પર આપણે પટેટો બાઇટ્સ જે રેડી કર્યા છે એ આપણે ગોઠવી દઈશું. તો આ ચટણી છે એ જેને તીખું ભાવતું હોય તો એને થોડી વધારે એડ કરી શકો છો. તો હવે પટેટો બાઇટ્સ છે એને આ રીતે લાંબા એકની નીચે એક એવી રીતે આપણે ગોઠવી દેવાના છે. તો આ રીતે પટેટો બાઇટ્સ મૂકી દીધા એટલે એના પર હવે આપણે જે લાલ કલરનું કેપ્સિકમ છે એને ગોઠવી દેવાનું છે. આપણે લાંબા કટ કર્યા છે એટલે બસ એને આવી રીતે એક લાઇનમાં આવે એવી રીતે ગોઠવવાના છે. એના પર ગ્રીન કેપ્સિકમ, પછી ટમેટાં મૂકવાના છે અને ટમેટાં સરસથી ગોઠવાઈ જાય એટલે એના પર આપણે ડુંગળી ગોઠવવાની છે. તો ડુંગળીને પણ આવી જ રીતે ગોઠવવાની છે લાંબી જ એક જ લાઇનમાં. અને ડુંગળીની ઉપર હવે આપણે પીળા કલરનું જે કેપ્સિકમ છે એ ગોઠવવાનું છે. હવે આ ક્રમ છે ને એ પણ અહીંયા મહત્ત્વનો છે, કારણ કે આ બધા 3 કલરના કેપ્સિકમના સ્વાદ જુદા છે, ટમેટાનો સ્વાદ જુદો છે અને ડુંગળીનો. એટલે આપણા મોઢામાં એકસાથે ફ્લેવર સરસ આવે તો બને તો આ જ રીતે ગોઠવવું. હવે આ વેજીટેબલ્સની ઉપર ચાટ મસાલો ભભરાવી દેવાનો છે, કારણ કે આ વેજીટેબલ્સ છે એ એકદમ જ કાચા અને કોરા છે, આપણે કોઈ જાતનો મસાલો નથી કર્યો. એટલે ચાટ મસાલો ભભરાવી એના પર ચીઝની સ્લાઇસ છે એને આવી રીતે કટ કરી દેવાની છે અને આ રીતે ગોઠવી દેવાની છે. તો આવી રીતે આપણે એક જ લાઇનમાં બધું વેજીટેબલ, આપણી પટેટો બાઇટ્સ આવી ગઈ છે. તો હવે શાંતિથી રોટલી છે એને ફોલ્ડ કરી દેવાની છે. તો પહેલાં એક ભાગ છે એને આ રીતે ચીઝ પર ગોઠવી દેવાનો છે અને પછી એને વ્યવસ્થિત પકડી સામેની બાજુથી પેક કરી દેવાનું છે. ચટણી લગાવેલી છે એટલે પેક તો સરસથી થઈ જશે, પણ આપણા હાથના નખથી કેવી રીતે રોટલી ફાટી ન જાય એનું બસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા ઘી કે બટર મૂકી આપણે ઉપર અને નીચેનો ભાગ છે એ ક્રિસ્પી થાય એ રીતે શેકી લેવાનો છે. તો નીચેનો ભાગ છે તો એ સરસથી ક્રિસ્પી થઈ જશે. પણ જ્યારે આ રોટલીને આપણે ઊંધી બાજુ ફેરવીએ કે જ્યાં ચીઝવાળો ભાગ છે, તો અમુક જે ઉપરનો ભાગ છે બંને બાજુ, તો ત્યાં ચીઝ થોડુંક બહારની સાઈડ છે, તો એ ભાગ આપણે દબાવવાનો નથી, વચ્ચે દબાવવાનું છે પણ સાઈડમાં બહુ દબાવશું નહીં, કારણ કે ચીઝ છે એ તવા પર મેલ્ટ થશે એટલે નીચે ચોંટશે. તો સાઈડના ભાગ પર બહુ વજન ન આવે એ રીતે વચ્ચેથી થોડું પ્રેસ કરી આપણે લઈ લેવાનું છે. તો આગળનો ભાગ પણ સરસથી શેકાઈ ગયો છે. તો હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું. તો પ્લેટમાં લઈ આને આવી રીતે પણ ખાઈ શકાય છે, પણ આ એકદમ જ મોટું અને લાંબુ છે તો એના 2 કટકા કરી દઈએ તો ખાવામાં સરળતા રહે. તો આ રીતે વચ્ચેથી તમે સીધું પણ કટ કરી શકો છો અને થોડું આવી રીતે ક્રોસમાં પણ કટ કરી શકો છો. તો તૈયાર છે આપણા હેલ્ધી, ટેસ્ટી અને યમી એવા ફાર્મીસો રેપ, જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી કહેજો, અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.